તો જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગરમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યો। જામનગરમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર કે જ્યાં અશોક સમ્રાટ આવાસ પાછળ દબાણો દૂર કરવામાં આવ્યા, જ્યાં ગેરકાયદેસર તબેલા બનાવી દેવામાં આવ્યા હતા, ત્યારે 20,000 ફૂટ જેટલી જગ્યાઓ ખાલી કરાવવામાં આવી કે જ્યાં જેસીબીની મદદથી કેનાલમાં થયેલા જે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગેરકાયદેસર જે દબાણો છે તેના ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ત્યારે અશોક સમ્રાટ આવાસ પાછળ જે દબાણો હતા તે તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। જ્યાં ગેરકાયદેસર તબેલા બનાવી દેવામાં આવ્યા હતા, ત્યારે 20,000 ફૂટ જેટલી જગ્યાઓ ખાલી કરાવવામાં આવી છે કે જ્યાં જેસીબીની મદદથી કેનાલમાં થયેલા જે દબાણ દૂર કરવામાં આવ્યા। સમ્રાટ અશોકનગરની પાછળ જે કેનાલ છે, કેનાલ ઉપર દબાણ થયેલો છે, એમાં એની આજુબાજુના વિસ્તારમાં જે એન્ફોર્સમેન્ટ કરેલો છે એ પોલીસ પ્રોટેક્શનને સાથે રાખી જો દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। એ કેનાલ ઉપર એ લોકોએ માટીથી અને જે કેરણથી એ ઢગલા કરી દીધા છે, એટલે જે સરકારી જગ્યા હતી એના ઉપર દબાણ કરવાની ટ્રાય કરેલ છે। એ દબાણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે